ખાસ કરીને મારે હાડકાની વાત કરવી છે, રાઈટ. તો એની માટે અમારે શું શું ખાવું જોઈએ? ઓકે, તો ઓર્થોપેડિક આપણે વાત કરીએ તો point of ઓર્થોપેડિકમાં view 3 વસ્તુ આવે બેઝિકલી. આપણે વાત જી. કરીએ તો હાડકા આવે, સાંધા આવે અને સ્નાયુઓ આવે. કા માટે કેલ્શિયમ રિચ ફૂડ જે હોય, બરાબર, દૂધ છે, દહીં છે, પનીર છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, એ બહુ જરૂરી રહેતી હોય. બરાબર. બીજી વસ્તુ એ કે આ વસ્તુ તો તમે ખાધી છે, હવે કેલ્શિયમ તમે ખાધું પણ એ હાડકામાં શોષાવું બી જોઈએ. તો જે વાહન છે જે કેલ્શિયમને હાડકા સુધી લઈ જાય છે એ છે વિટામિન ડી. તો વિટામિન ડી આપણા શરીરમાં મળે એના માટે કુમળો તાપ જે હોય મોર્નિંગનો કે ઇવનિંગનો એ આપણે લેવો જોઈએ. તો એમાંથી વિટામિન ડી આપણને મળે, એ આપણા જે કેલ્શિયમ આપણે લઈ રહ્યા છે એ આપણા હાડકા સુધી પહોંચાડે. આપણે હવેની લાઈફસ્ટાઈલમાં જો આપણને એ સનલાઇટ મળવું પોસિબલ ના હોય તો ઘણીવાર હું સપ્લિમેન્ટ્સ પણ લોકોને સજેસ્ટ કરું છું જી. કે વિટામિન ડી ના સપ્લિમેન્ટ્સ આપણે જી, લેવા જી, જોઈએ. બીજી આપણે વાત કરીએ કે જોઈન્ટ્સની, હા. બરાબર, સાંધાઓની. તો સાંધાને જરૂરી છે મોબિલિટી. સાંધા જેટલા મોબાઈલ રહે, જેટલા જેનું હલનચલન વધારે રહે, એના પ્રોબ્લેમ્સ એટલા જ ઓછા થાય. અને ત્રીજી વસ્તુ આપણે વાત કરીએ તો કે એટલે સ્નાયુ. static બહુ એક જગ્યા પર બેઠા ન રહેવું. બેઠા ના રહેવું જોઈએ. થોડુંક બરાબર? હલનચલન તમે ચાલુ જેટલું રાખવું. હલનચલન વધારે કરશો એટલા પ્રોબ્લેમ તમને ઓછા થાય કોઈ બી સાંધામાં. અને જી, ત્રીજી આપણે વાત કરીએ કે સ્નાયુ કે મસલ્સને જોઈએ, સ્ટ્રેન્થ, જેના માટે પ્રોટીન્સ આપણા શરીરમાં ખૂબ જરૂરી રહેતા હોય છે. પ્રોટીન્સ કોઈ બી સોર્સમાંથી આપણને મળે છે, કે નોનવેજ સોર્સિસ હોય, વેજ સોર્સિસ હોય. વેજ સોર્સિસની અંદર આપણે દાળ વાત કરીએ, કઠોળ આપણે વાત કરીએ, બરાબર, પલ્સીસ જે આપણે વાત કરીએ એની અંદરથી પણ ખૂબ પ્રોટીન્સ આપણને મળતું હોય. અને મસલ્સને લોડિંગ જોઈએ, બરાબર, કે એ જેટલા તમે એને મજબૂતાઈ આપો એટલા વધારે મજબૂત થાય, જેના માટે એક્સરસાઇઝીસ હોય, સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોય, એ જરૂર રહેતી હોય છે. જી જી જી. તો આ મેં તમને વાત કરી હાડકા, સાંધા અને મસલ્સ કે સ્નાયુ માટે.